વિગતવાર સમાચાર જોઈએ તો સુરતમાં અકસ્માતમાં વિદ્યાર્થીનીના મોત મામલે પોલીસે કાર્યવાહી કરી છે। અલથાણ પોલીસે રાહુલ ચૌધરી નામના કાર ચાલકની ધરપકડ કરી છે। વેમરાળ સ્થિત ડાયમંડ બુર્સના કેમ્પસમાં અકસ્માત થયો હતો। શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ કારમાં ફરવા નીકળ્યા હતા। પૂર ઝડપી કારે નિયંત્રણ ગુમાવતા પલટી ગઈ હતી। દુર્ઘટનામાં દિશા જૈન નામની 17 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત થયું છે। કાર ચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયું હોવાનું પણ સામે આવ્યું છે। તો સુરતની આ ઘટના સુરતમાં અકસ્માતમાં વિદ્યાર્થીનીના મોત બાદ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે। કાર ચાલક સહિત 3 લોકો આ સમગ્ર દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત થયા હતા। સુરતમાં અકસ્માતમાં વિદ્યાર્થીના મોત મામલે પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે। અલથાણ પોલીસે રાહુલ ચૌધરી નામના કાર ચાલકની ધરપકડ કરી લીધી છે। વેમરાળ સ્થિત ડાયમંડ બુર્સના કેમ્પસમાં અકસ્માત થયો હતો। સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં અકસ્માતમાં વિદ્યાર્થીનીના મોત મામલે હવે પોલીસે કાર્યવાહી કરી છે, શું અપડેટ? બિલકુલ સાચી વાત છે। यहाँ સુરતના અલથાણ ભીમરાળ રોડ ખાતે જે ડાયમંડ સિટી બ્રિજ જે પ્રોજેક્ટ આવ્યો છે ડાયમંડ બુર્સ, તેના જે રોડ આવ્યો છે ત્યાં જે છે તે ગત મોડી રાત્રે અકસ્માત થયો હતો અને આ અકસ્માતમાં 4 જેટલા ફોર વ્હીલર જે નીકળે છે તે જઈ રહ્યા હતા। વિદ્યાર્થીનીનું આમાં મોત થયું છે। ઓવર સ્પીડમાં આ ગાડી ચાલી રહી હતી અને તેમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા જે છે તે કાર પલટી મારી હતી। 20 ફૂટ જેટલી ઘસરાઈ હતી, જેમાં 17 વર્ષીય જે વિદ્યાર્થીની છે તેનું મોત નીપજ્યું હતું। દિશા જૈન નામની જે 17 વર્ષની દીકરી છે તેનું મોત નીપજ્યું હતું, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે। કાર જે ચલાવી રહ્યો હતો તે વિદ્યાર્થી સામે પોલીસે કાર્યવાહી કરી છે અને તેની ધરપકડ કરવામાં આવી છે। હાલ તો જે રાહુલ ચૌધરી નામનો યુવક છે તેની ધરપકડ કરી છે અને નાની ઉંમરમાં આ પ્રકારે ગાડીઓ ચલાવવામાં આપી દેવામાં આવે છે અને આ પ્રકારના અકસ્માત કરાય છે તેની સામે હાલ પોલીસે ચેતવણીરૂપ કિસ્સો બનીને આ કાર્યવાહી કરવામાં આવી છે। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર। તો અલથાણ પોલીસે હાલ તો રાહુલ ચૌધરી નામના કાર ચાલકની સમગ્ર મામલે ધરપકડ કરી છે। ભીમરાળ સ્થિત ડાયમંડ બુર્સના કેમ્પસમાં અકસ્માત થયો હતો, જેમાં એક વિદ્યાર્થીનીનું મોત થયું છે। શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ કારમાં ફરવા માટે નીકળ્યા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી। પૂર ઝડપી કારે નિયંત્રણ ગુમાવતા કાર પલટી ગઈ હતી અને તેને જ કારણે આ દુર્ઘટના ઘટી। દુર્ઘટનામાં દિશા જૈન નામની 17 વર્ષીય વિદ્યાર્થીનીનું મોત થયું છે। હાલ તો કાર ચાલક સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ વિગતો છે તે મળી રહી છે અને જેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। આપીશ કે આજકાલના છોકરા છોકરી જે રેશ ડ્રાઇવિંગના કારણે જે રીઝન અમને આપ્યું છે, જે આજે બધી પોસ્ટમોર્ટમ ને ગાડીનું જે છે ટેસ્ટ થશે કે રીઝન એ જ આપ્યું છે કે ભાઈ રેશ ડ્રાઇવિંગને કારણે એક્સિડન્ટ થયું છે અને ગાડી પલટી મારી ગઈ છે। એમાં અમે અમારી છોકરીઓ તો ખોઈ દીધી છે, પણ સમાજને અને પોલીસને એ જ મેસેજ આપવા માંગુ છું, ગવર્મેન્ટને એ જ મેસેજ આપવા માંગુ છું કે ડ્રાઇવિંગ લાયસન્સ આપતા વખતે તમે થોડા સ્ટ્રિક્ટ નિયમ પાલન કરો, થોડું સમજાવો છોકરા છોકરીઓને કે થોડું સંયમથી ચલાવે, થોડું શાંતિથી ચલાવે, તાકી આવું બનાવ કોઈની બીજા સાથે ના બને। હું આ જ નિવેદન કરવા માંગુ છું સમાજને।